medicine. See that levels of Ayurvedic healing. લેવલ્સ એટલે કે છે સ્તરો, આયુર્વેદિક હિલિંગ એટલે કે સારવારના. આયુર્વેદિક સારવારના જે સ્તર અહીં આપેલા છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સી દેટ આયુર્વેદિક રેકોગ્નાઇઝ ધ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદિક રેકોગ્નાઇઝ એટલે કે ઓળખાવે છે. 4 એટલે 4, પ્રાઇમરી એટલે પ્રાથમિક, લેવલ્સ એટલે કે સ્તરો, ઓફ હિલિંગ એટલે કે સારવારના. કયા 4 સ્તરો છે? પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ એટલે કે બીમારીની, ટ્રીટમેન્ટ એટલે સારવાર. ડિસીઝ પ્રિવેન્શન. ડિસીઝ એટલે કે બીમારીને, પ્રિવેન્શન એટલે કે રોકવી. લાઈફ એન્હેન્સમેન્ટ. લાઈફ એટલે કે જીવનને, એન્હેન્સમેન્ટ એટલે કે વધારો કરવો, એટલે કે જીવનમાં વધારો કરવો, લાઈફ મોટી કરવી. અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ એટલે જાગૃતતા, ડેવલપમેન્ટ એટલે વિકાસ, જાગૃતતાનો વિકાસ કરવો. આ 4 જે છે પ્રાઇમરી લેવલ્સ છે આયુર્વેદિક હિલિંગના. સી દેટ ઇન ધ ફર્સ્ટ લાઇન હિયર વી કેન સી વોટ હેપન્સ ઓર વોટ સેઝ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ begins when we fall ill. ફોર એટલે માટે, મોસ્ટ ઓફ અસ એટલે કે આપણામાંના મોટા ભાગના, મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે મેડિકલ જે સારવાર છે, બિગિન્સ એટલે શરૂ થાય છે, વેન એટલે કે જ્યારે, વી એટલે આપણે, ફોર એટલે પડીએ છીએ, ઇલ એટલે બીમાર, કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, a respond to a condition that has already occurred. It એટલે તે, is એટલે છે, ફોર્મ એટલે પ્રકાર, ઓફ ડિસીઝ એટલે કે બીમારીનો, ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. એક બીમારીની સારવારનો એક પ્રકાર છે કે જે રિસ્પોન્સ એટલે કે પ્રતિસાદ છે, ટુ અ કન્ડિશન એટલે કે પરિસ્થિતિ, દેટ હેઝ કે જે, ઓલરેડી એટલે પહેલેથી જ, અકર્ડ એટલે કે દેખાય છે, જે પહેલેથી જ આપણને પરિસ્થિતિ દેખાય છે એનું આપણે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અથવા તો એની સારવાર કરાવીએ છીએ, એ પ્રકાર છે એક. It aims at fixing something already broken. It એટલે તેનો, એમ્સ એટલે હેતુ હોય છે, ફિક્સિંગ એટલે કે સારવાર કરવી, સમથિંગ એટલે કે કંઈક, ઓલરેડી એટલે કે પહેલેથી જ, બ્રોકન એટલે ભાંગ્યું છે અથવા તો તૂટેલું છે, એવી જ વસ્તુની આપણે સારવાર કરીએ છીએ કે જે પહેલેથી જ ઓલરેડી બીમાર છે અથવા તો ભાંગી ગયું છે આપણા શરીરમાં. However, if medicine begins with the treatment of diseases, it is a failure because the disease is already harming us. However એટલે છતાં પણ, ઇફ એટલે જો, મેડિસિન બિગિન્સ આપણે જે દવા શરૂ કરીએ છીએ, મેડિસિન એટલે દવા, બિગિન્સ એટલે શરૂ કરીએ છીએ, વિથ ધ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર સાથે, ઓફ ડિસીઝીસ એટલે કે બીમારીની, ઇટ ઇઝ ફેલર, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ફેલર એટલે નિષ્ફળ જાય છે, બિકોઝ કારણ કે, ડિસીઝીસ એટલે બીમારી, ઓલરેડી એટલે પહેલેથી જ, હાર્મિંગ એટલે નુકસાન કરી રહી છે, અસ એટલે આપણને, પહેલેથી જ આપણને નુકસાન કરે છે એટલે દવા છે એ પણ નિષ્ફળ જાય છે. At this late stage, we are left with no option but using the drug and surgery, which may have many side effects in a long run. At this એટલે કે આ લેટ સ્ટેજ એટલે કે આ મોડા સ્ટેજે, એટલે કે આપણે અંત સમય જ્યારે પહોંચ્યા છીએ ત્યારે, વી એટલે આપણે, વી આર લેફ્ટ વિથ, વી એટલે કે આપણે લેફ્ટ વિથ નો ઓપ્શન, કે આપણી પાસે કોઈ પણ ઓપ્શન નથી હોતો, બટ પરંતુ યુઝિંગ એટલે કે ઉપયોગ કરીએ છીએ, ડ્રગ્સ એટલે કે દવાઓનો, એન્ડ સર્જરી એટલે કે ઓપરેશનનો, વિચ એટલે કે જે, મે હેવ મેની એટલે કે ઘણી બધી, સાઇડ ઇફેક્ટ એટલે કે આડઅસરો હોય છે, ઇન લોંગ રન એટલે કે લાંબા સમય સુધી. અને જ્યારે આપણી પાસે કોઈ રસ્તો નથી બચતો ત્યારે આપણે કાં તો દવાનો વધારે પડતો મારો કરીએ છીએ અથવા તો સર્જરી કરાવીએ છીએ, ઓપરેશન કરાવીએ છીએ, અને એના કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ થાય છે. અને પછી શું કહે છે? સી દેટ નેક્સ્ટ પેરામાં, a higher level of healing aims a prevention of diseases before they manifest. હાયર લેવલ એટલે કે ઊંચા સ્તરની હિલિંગ એટલે કે સારવારનો એમ્સ એટલે કે હેતુ હોય છે, પ્રિવેન્ટિંગ એટલે રોકવું, ડિસીઝ એટલે કે બીમારીને, બિફોર એટલે પહેલાં, ધે એટલે તે, મેનિફેસ્ટ એટલે પ્રગટ થાય. ઊંચા લેવલની જે સારવાર છે એનો મુખ્ય હેતુ હોય છે કે બીમારી પ્રગટ થાય એ પહેલાં જ એને રોકવી. To reach this stage, we ought to consider to the fact of our lifestyle, environment, work and psychological condition. To reach એટલે કે પહોંચવા માટે, this stage એટલે કે આ સ્તરે પહોંચવા માટે, we એટલે આપણે, ought to consider એટલે કે આપણે સમજવું જ જોઈએ કે અથવા તો વિચારવું જોઈએ, ફેક્ટ એટલે કે તથ્યો છે, ઓફ અવર લાઈફસ્ટાઈલ આપણા જીવનની જે લાઈફસ્ટાઈલ છે, કઈ રીતે જીવન જીવીએ છીએ, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની, વર્ક એટલે કે કામની, અને સાયકોલોજિકલ કન્ડિશન એટલે કે માનસિક સ્તરની પણ આપણે ચકાસણી કરી લેવી જોઈએ અથવા તો આપણને જાણ હોવી જ જોઈએ. We must eliminate the wrong factor in our daily lives
એન્ડ મેક અસ હેલ્પલેસ એલિમિનેટ એટલે કે દૂર કરવા જોઈએ ધ રોંગ ફેક્ટર. રોંગ એટલે જે ખરાબ ફેક્ટર એટલે કે હેતુઓ છે અવર ડેઇલી લાઈફ એટલે આપણા રોજિંદા જીવનની અંદર કે ધેટ એટલે કે જે મેક એટલે કે બનાવે છે અસ એટલે આપણને હેલ્પલેસ એટલે કે લાચાર ટુ ડિસીઝીસ એટલે કે બીમારી હોય છે ત્યારે. એટલે આપણે એવી ક્રિયાઓ દૂર કરવી જોઈએ કે જે આપણે રોજબરોજ કરીએ છીએ કે જેના કારણે આપણે બીમાર પડીએ છીએ. To some extent, we are always sick because our lifestyle is unstable. To some extent, extent એટલે મિત્રો થાય છે હદ, સમ એટલે અમુક, અમુક હદ સુધી, વી એટલે આપણે, ઓલવેઝ એટલે હંમેશા, સિક એટલે બીમાર હોઈએ છીએ, બિકોઝ કારણ કે અવર લાઈફ એટલે કે આપણું જીવન છે ઇટ સેલ્ફ એની જાતે જ અનસ્ટેબલ એટલે કે અસ્થિર છે. આપણું જીવન છે પહેલેથી જ અસ્થિર છે, એના કારણે જ આપણે મોટાભાગે બીમાર પડીએ છીએ. There are always some diseases attacking us, particularly in a changes of season or in the aging process. ત્યારે એટલે ત્યાં, આર એટલે છે ઓલવેઝ એટલે હંમેશા, ઘણી એવી હંમેશા એવી હોય છે સમ ડિસીઝીસ એટલે કે અમુક બીમારીઓ અટેકિંગ અસ કે જે આપણી પર હુમલો કરે છે. અટેકિંગ એટલે હુમલો કરે છે, અસ એટલે આપણી પર, પર્ટિક્યુલર એટલે ચોક્કસપણે, ઇન ચેન્જીસ એટલે કે બદલાવ, ઓફ સિઝન એટલે કે ઋતુના બદલાવ પર, ઓર અથવા તો ઇન એજિંગ પ્રોસેસ એટલે કે વય વૃદ્ધિ, જેમ જેમ ઉંમર વધતી જાય ત્યારે અમુક બીમારીઓ છે એ ચોક્કસપણે આપણને નુકસાન કરે છે અથવા તો અટેક કરે છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક અ નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ઇઝ અ મેટર ઓફ એ મુદ્દો છે ઓફ કન્ટિન્યુઅલ એટલે કે સતત, એડજસ્ટમેન્ટ એટલે કે સાનુકૂળતા મેળવવાનો, લાઇક એટલે કે ના જેમ, નેવિગેટિંગ એટલે કે હંકારવું અથવા તો રસ્તો શોધવો, શિપ એટલે કે વહાણ હોય છે, અપન સી એટલે કે દરિયાની અંદર, જેમ દરિયાની અંદર શિપ છે એ પોતાની જાતને સ્થિર રાખવા માટે પ્રયત્ન કરે છે મોજા આવે છતાં, એમ પણ એવી રીતે સ્વાસ્થ્ય છે એ પણ આપણે સતત આપણો જાતને એની સાથે એડજસ્ટ કરવું પડે છે. એવું નથી કે ભાઈ એકવાર સ્વાસ્થ્ય સારું થઈ ગયું એટલે હવે એની ચિંતા કરવાની નથી. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. એવું કે છે અહીંયા લાસ્ટ લાઇનની અંદર કે અવર હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય ઇઝ એટલે છે ઓનગોઈંગ કન્સર્ન. ઓનગોઈંગ એટલે કે ચાલુ, સતત ચાલુ, કન્સર્ન એટલે કે ચિંતા. આપણું જે સ્વાસ્થ્ય છે એ સતત ચિંતા કરે અથવા તો સતત એની કેર કરવા પરિસ્થિતિમાં રાખવું જોઈએ. એના પછી નેક્સ્ટ and then after into the next para what happens, let we see. The third level of treatment is life enhancement therapy, which aims at the improving our vitality and enabling us to live longer. The third એટલે ત્રીજું લેવલ એટલે સ્તર છે ઓફ ટ્રીટમેન્ટ એટલે સારવાનું, ઇઝ એટલે છે લાઈફ એન્હાન્સમેન્ટ એટલે કે જીવનમાં વૃદ્ધિ લાવવાની, થેરેપી, વિચ એટલે કે જે, એમ્સ એટલે કે હેતુ હોય છે કે જેનો હેતુ હોય છે ઇમ્પ્રુવિંગ એટલે કે સુધારો લાવો, વાઇટેલિટી એટલે કે કાર્યશક્તિની અંદર, એન્ડ એનેબલિંગ એટલે છે સક્રિય કરે છે, અસ એટલે આપણને, ટુ લીવ લોંગર એટલે કે લાંબુ જીવવા માટે. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ધ ડિસીઝીસ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. ઇટ એટલે તે, ડઝ નોટ એટલે નથી, મેરલી એટલે ફક્ત, પ્રિવેન્ટ એટલે રોકવું, ડિસીઝીસ એટલે કે બીમારીને, તે ફક્ત બીમારીને રોકતી નથી બટ પરંતુ, શોઝ એટલે બતાવે છે, અસ એટલે આપણને, હાઉ ટુ એટલે કેવી રીતે, ઇન્ક્રીઝ એટલે વધારો કરવો, અવર એટલે આપણી, પોઝિટિવ એટલે હકારાત્મક, એનર્જી એટલે ઉર્જાને, અને સાથે સાથે આપણને એ પણ બતાવે છે કે કઈ રીતે આપણી હકારાત્મક ઉર્જાનો વધારો કરવો. હાવેવર આયુર્વેદ એમ્સ at the creating health, avoiding diseases and helping us live longer. However, છતાં પણ આયુર્વેદનો જે એમ્સ એટલે કે હેતુ હોય છે, ક્રિએટિંગ હેલ્ધી એટલે કે સ્વસ્થ રાખવું, એવોઇડિંગ એટલે કે દૂર કરવું, ડિસીઝીસ એટલે કે બીમારીને, અને હેલ્પિંગ અસ મદદ કરી રહ્યા છે આપણને, લીવ લોંગર એટલે લાંબુ જીવવા માટે. આ આયુર્વેદનું મુખ્ય હેતુ છે. એના પછી 4th સ્ટેજમાં શું કહે છે, લેટ વી સી. The fourth level of Ayurvedic healing is awareness development. Fourth એટલે ચોથું લેવલ એટલે સ્તર છે ઓફ આયુર્વેદ હિલિંગનું કે અવેરનેસ એટલે જાગૃતતા, ડેવલપમેન્ટ એટલે કે વિકાસની, આપણે જે વિકાસની જે જાગૃતતા છે એમાં વધારો કરવો, એને વિશે વાત કરી છે 4th લેવલમાં. This requires a spiritual approach to life. To be healthy is important, but health is not the end
ઇન ઇટસેલ્ફ. એવું કે છે ધીસ એટલે આ, રિક્વાયર્સ એટલે જરૂર છે. આની માટે જરૂર છે સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક અપ્રોચ એટલે કે અભિગમની. આની માટે આ લેવલ માટે આધ્યાત્મિક અભિગમની જરૂર છે. ટુ લાઈફ એટલે જીવનની અંદર. ટુ બી હેલ્ધી, ટુ બી એટલે બનવા માટે, હેલ્ધી એટલે સ્વસ્થ, ઇઝ ઇમ્પોર્ટન્ટ. હેલ્ધી બનવું એ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું છે. બટ પરંતુ હેલ્થ એટલે સ્વાસ્થ્ય, ઇઝ નોટ એટલે નથી, એન્ડ એટલે અંત, ઇટસેલ્ફ એટલે એની અંદર જ, એટલે કે સ્વાસ્થ્ય છે એ જ છે, સ્વાસ્થ્ય જ અંત નથી, પરંતુ એવું કે છે આપણે એમાં સુધારો લાવવાનો છે. ઇટ ઇઝ નોટ ઇનફ merely ટુ પ્રોલોંગ અવર લાઈફ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. ઇટ એટલે તે, ઇઝ નોટ એટલે નથી, ઇનફ એટલે ફક્ત, merely એટલે માત્ર, ટુ પ્રોલોંગ એટલે કે લંબાવવું, અવર લાઈફ્સ એટલે આપણું જીવન. એનો અર્થ એ નથી કે ફક્ત આપણું જીવન જ લાંબુ કરવું, એન્ડ હેવ બેટર એનર્જી અને હોવી બેટર એટલે સારી એનર્જી એટલે ઉર્જા, પરંતુ ટુ ડુ એટલે કે કરવું, ધ થિંગ્સ એટલે વસ્તુઓ, વી વોન્ટ એટલે આપણે ઈચ્છીએ છીએ એ વસ્તુ કરવી, એ છે એનો મોટો. વી ought to consider what we are using our energy for and why. વી એટલે આપણે, ought to એટલે સમજવું જ જોઈએ, કન્સિડર એટલે કે વિચારવું, આપણે વિચારવું જ જોઈએ. વોટ એટલે શા માટે, વી એટલે આપણે, યુઝિંગ એટલે ઉપયોગ કરી રહ્યા છે, અવર એનર્જી એટલે આપણી ઉર્જા, ફોર એટલે શા માટે, ફોર એટલે માટે, એન્ડ વાય એટલે શા માટે, આપણે આપણી ઉર્જા શા માટે અને શેની માટે ઉપયોગ કરી રહ્યા છે એ આપણે સમજવું જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ અ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. ધ ક્વોલિટી એટલે ગુણવત્તા, ઓફ અવર એટલે આપણી, અવેરનેસ એટલે જાગૃતતા, આપણી જાગૃતતાની જે ગુણવત્તા છે, ઇઝ અ રિયલ એટલે સાચું, ફ્રૂટ એટલે ફળ છે, ઓલ એટલે બધું જ, ધેટ એટલે કે જે, વી ડુ એટલે કે આપણે કરીએ છીએ, આપણે જે પણ કરીએ છીએ એની આપણું સાચું ફળ છે આપણી જાગૃતતા છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન ધેટ એસેન્સ ઓફ who we really are. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અવર એટલે આપણો, અલ્ટિમેટ એટલે અંતિમ, એક્સપ્રેશન એટલે ભાવ, તે આપણો અંતિમ ભાવ છે. ધ એસેન્સ ઓફ, એસેન્સ એટલે સાર, ઓફ who એટલે કોણ, વી એટલે આપણે, રિયલી એટલે સાચે જ, આર એટલે છીએ, કે આપણે કોણ છીએ એ જ સાચો આપણો છેલ્લો સાર છે. અવર અવેરનેસ ઇઝ ઓનલી થિંગ્સ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. અવર એટલે આપણી, અવેરનેસ એટલે જાગૃતતા, આપણી જાગૃતતા છે, ઇઝ ઓનલી એ ફક્ત, થિંગ્સ એટલે વસ્તુ છે કે જે, વી એટલે આપણે, કેન ટેક એટલે લઈ જઈ શકીએ છીએ, વિથ અસ એટલે આપણી સાથે, અન્ટિલ વી ડાય કે જ્યાં સુધી આપણે મૃત્યુ ના પામીએ ત્યાં સુધી આપણી સાથે રાખી શકીએ છીએ. ઇટ કન્ટિન્યુઅસ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. ઇટ એટલે તે, કન્ટિન્યુઅસ એટલે ચાલુ રહે છે, એટલે કે જાગૃતતા છે સતત ચાલુ રહે છે, ટુ ગ્રો એટલે વધારો કરવામાં, આપણો વધારો કરવામાં, ઇવન છતાં પણ, વેન એટલે જ્યારે, બોડી એટલે શરીર, એન્ડ માઇન્ડ એટલે કે મગજ, ડિક્લાઇન એટલે કે નબળું પડી જાય. જો મગજ અને શરીર નબળું પડી જાય છતાં પણ આપણી જે જાગૃતતા છે એ આપણામાં વધારો કરે છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. ધસ એટલે જેથી કરીને, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અવર એટલે આપણી, ગ્રેટેસ્ટ એટલે શ્રેષ્ઠ, એડ એટલે કે સહાય કરતું પરિબળ છે, ઇન એજિંગ પ્રોસેસ એટલે કે વયવૃદ્ધિ વખતે, જ્યારે આપણી જેમ જેમ ઉંમર વધતી જાય છે ત્યારે આ જે પ્રોસેસ છે, આ જે એમ છે એ બહુ મહત્ત્વનો છે. એના પછી લાસ્ટ પેરામાં કહે છે, ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ which aim the releasing us from all sorrows and suffering. This એટલે આ, ઇઝ એટલે છે, અલ્ટિમેટ એટલે અંતિમ, ગોલ એટલે ધ્યેય, ઓફ આયુર્વેદ એટલે કે આયુર્વેદનો, આ જ છે એ આયુર્વેદનો અંતિમ ધ્યેય છે. વિચ કે જેની અંદર એમ્સ એટલે હેતુ રહેલો છે, રિલીઝિંગ એટલે કે મુક્ત કરવું, અસ એટલે આપણને, ફ્રોમ એટલે માંથી, ઓલ એટલે બધું જ, સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે કે વેદનામાંથી, પીડામાંથી દૂર કરવું, એ જ આયુર્વેદનો હેતુ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ઓફ ઓલ ધ સાયકોલોજીકલ ડિસઓર્ડર. ટ્રુ એટલે સાચું, અવેરનેસ એટલે જાગૃતતા, જ્યારે આપણે સાચા જાગૃત થશું આપણા શરીર પ્રત્યે, આપણા વાતાવરણ પ્રત્યે, આપણી લાઈફસ્ટાઈલ પ્રત્યે, એ અલ્ટિમેટ એટલે અંતિમ, ક્યોર એટલે કે ઇલાજ હશે, ઓફ ઓલ એટલે બધી જ, સાયકોલોજીકલ એટલે માનસિક, ડિસઓર્ડર એટલે વિકૃતિનો, સાયકોલોજી જે માનસિક વિકૃતિ છે એ બધાનો જ ઇલાજ એના દ્વારા થઈ જશે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ we must first look into the mind and its function. બટ એટલે કે પરંતુ, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવા માટે, ઇટ એટલે તેને, પરંતુ એ અવેરનેસને સમજવા માટે, વી મસ્ટ ફર્સ્ટ, વી એટલે આપણે, મસ્ટ એટલે કરવું જોઈએ, ફર્સ્ટ એટલે પહેલાં, લુક એટલે જોવું જોઈએ, ઇન્ટુ એટલે માં,
માઇન્ડ એટલે મગજની અંદર, એન્ડ ઇટ ફંક્શન એટલે કે એની કાર્યશક્તિની અંદર. સૌથી પહેલાં તો આપણને આપણા મગજ અને એને કાર્યશક્તિ વિશેની જાણ હોવી જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. વી હેડ બેટર, વી એટલે આપણી પાસે, બેટર સ્ટાર્ટ એટલે સારી શરૂઆત છે, ફ્રોમ એટલે માંથી, જ્યાંથી, વેર એટલે જ્યાં, વી આર એટલે છીએ. આપણે જ્યાં છીએ ત્યાંથી જ આપણે એક સારી શરૂઆત કરી શકીએ છીએ. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. ઇન ધીસ એટલે આમાં, ઇન ધીસ એટલે આમાં, ડાયરેક્શન એટલે દિશામાં, અવર એટલે આપણી, જર્ની એટલે યાત્રા, પ્રોસીડ એટલે કે આગળ વધશે. અને આ જ રીતે આપણી યાત્રા છે આગળ વધશે. દેટ મીન્સ કે આપણી સાયકોલોજીકલ અને